છત્તીસગઢમાં આવેલા કોરબાના પાછણ વિસ્તારના દરીપરા વિસ્તારમાં બુધવારે મોટી ઘટના ટળી હતી। અહીં પ્રાથમિક શાળામાં જ્યારે બાળકો મધ્યાહન ભોજન કરતા તે જ સમયે વાવાઝોડાને કારણે શાળાની છત ધરાશાયી થઈ હતી। આ સમગ્ર ઘટનામાં 11 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। અકસ્માત બાદ તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સારવાર બાદ 6 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 5 બાળકોની સારવાર હાલ ચાલુ છે। આ બાળકોનો એક્સરે કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી મુજબ કોરબાના પાછણ વિસ્તારના દરીપરાની પ્રાથમિક શાળામાં જ્યારે બાળકો મધ્યાહન ભોજન લેતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી। શાળાઓમાં પતરાવાળી છત પર પ્રતિબંધ છે, છતાં શાળામાં પતરાવાળી છત લગાવવામાં આવી હતી। ઈંટ પડતાની સાથે જ બાળકોના માથા પર ઈંટો પડવા લાગી હતી, જેના કારણે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ઘણી ઈજાઓ થઈ હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।